તો મિત્રો હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામાં. આજે ભરાય છે એ છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, અને આપણે અત્યારે જે છે આજે આઠમનો આજે મેળો માણવાનો છે. તો મિત્રો આ મેળો જે છે એ સૌરાષ્ટ્ર ભરથી લોકો માણવા આવે છે. ઓલમોસ્ટ કચ્છ સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો છે, એટલે ઓલમોસ્ટ બધીથી આવવાના છે. અને અહીંયા હું તમને વાત કરું તો અત્યારે રાઇડ્સ જે છે એ બધી ચાલુ છે, અને બાકી જો અત્યારે કપચી નાખેલી છે જેથી માણસોને કોઈને તકલીફ ન પડે. વરસાદી વાતાવરણ છે અને હજી એક બે દિવસ વરસાદ આવવાનો છે. મોસ્ટ ઓફ શું હોય છે કે અહીંયા સાતમ આઠમમાં વધારે ટ્રાફિક હોય છે. સાતમ ને આઠમ મહત્વનું હોય છે, ને આઠમ આજે છે એટલે આજે ફૂલ ટ્રાફિક જોવા મળવાનો છે. આજે હું તમને જણાવીશ કે આઠમનો માહોલ કેવો છે મેળાનો. આજે ઓફકોર્સ ટ્રાફિક રહેવાનો છે, અને ટ્રાય કરશી બધી રાઇડમાં બેસવાનો. કઈ રાઇડ્સ છે, કેટલી રાઇડ્સ છે. રાજકોટમાં રાઇડ્સને લઈને થોડીક આઉટ ચાલતી હતી, પણ અત્યારે બધી રાઇડ્સને મંજૂરી આપી દીધી છે. લગભગ બધી રાઇડ્સ અત્યારે બધી ચાલુ થઈ ગઈ છે. તો આપણે અલગ અલગ રાઇડ્સમાં બેસીને મજા માણીશું આજના મેળાની. અને આ મેળો કંઈક અલગ મહત્વનો મેળો એટલે છે કે જન્માષ્ટમી ઉપર સૌરાષ્ટ્રનો એકમાત્ર રાજકોટનો જે છે એ સૌથી મોટો મેળો હોય છે. એની હિસાબે આ એક અલગ જ મેળો આખો અનોખો હોય છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર હોય છે. તો જોશી હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જો અહીંયા કંઈ અપડેટ હશે તો. અને બસ ચાલો આપણે મેળામાં આવે.
તો મિત્રો આઠમના ટ્રાફિક ફૂલ જ થાય છે, લોકમેળામાં ટ્રાફિક પણ ફૂલ હોય છે, જેથી કરીને ગુજરાત પોલીસ જે પાછળ બંદોબસ્ત ચાલી રહ્યો છે, ઓલમોસ્ટ ગુજરાત પોલીસ અત્યારે એટલું બધું સઘન ચેકિંગ ચાલુ છે બધી જગ્યાએ, અને ટ્રાફિક થવા નથી દેતી. ઓલમોસ્ટ ટાવરથી પણ નજર રખાઈ રહી છે બધી જગ્યાએ. તો પાછળ એક વાત કરીએ તો અહીંયા એક ફીડિંગ રૂમ પણ આ વખતે બનાવવામાં આવ્યો છે. જો કોઈ નાના છોકરા હોય તો એના માટેનો ફીડિંગ રૂમ પણ છે. જો કોઈ છોકરા ખોવાઈ જાય તો એનો સંપર્ક કરીને અહીંયાથી પણ છોકરા તમે પાછા મેળવી શકો છો, કેમ કે બહુ જ સારી સુવિધા અત્યારે રાખવામાં આવેલી છે. 100થી વધુ છોકરાઓ અત્યાર સુધીમાં એમના મા બાપને ગોતીને ભેટો કરાવેલો છે. તો ખાસ ધ્યાન રાખજો, ટ્રાફિકના હિસાબે છોકરા ભૂલા ન પડી જાય, ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો ચેકિંગની વાત કરીએ તો પોલીસ જે છે એ ઉપર વોચ ટાવરમાં ઉપર ઊભા રહીને સતત ચેકિંગ કરી રહી છે. આજે આઠમ છે, ગળદી થવાની છે, એના માટે તમે મારી પાછળ જોઈ શકો છો. તો મિત્રો અત્યારે જે મેળો જે છે, અત્યારે રાઇડ્સ જે છે અત્યારે બધી ચાલુ થઈ ગઈ છે. 50 રૂપિયા છે, ઓલમોસ્ટ બધી રાઇડ ચાલુ છે અને ફૂલ ટ્રાફિક થઈ રહ્યો છે અત્યારે બધી રાઇડમાં.
તો મિત્રો મેન આપણું આકર્ષણનું કેન્દ્ર જે છે એ હકીકતે આપણે જે મોતનો કૂવો છે, પણ મોતનો કૂવો આ વખતે એ કંઈ ચાલુ જ નથી થવા દીધો, ખબર નહીં કેમ શું છે. અને બીજી એક રેન્જર રાઇડ છે જે ડેન્જરિયસ રાઇડ છે એ પણ ચાલુ નથી થવા દીધી. તો તમે શું કહેવા માગો છો કોમેન્ટમાં જરૂર કહેજો, અને તમે ક્યાં ક્યાંથી અમારો વ્લોગ જોવો છો એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો આપણે મેળાની આપણે મજા માણી લીધી છે અને ટ્રાફિક ફૂલ થઈ ગયો, તમે મારી આજુબાજુ જોઈ શકો છો તમે અત્યારે. તો આ ટ્રાફિક અત્યારે ફૂલ હજી પણ વધવાનો છે, કેમ કે આજે 12 વાગ્યા સુધી મેળો જે ચાલુ રહે છે. અને રાઈડ તમે જોઈ શકો છો એકદમ બધી ફૂલ રાઈડ છે અને ફૂલ ટ્રાફિક પણ છે રાઈડમાં. તો આવો તો ખાસ કરીને ધ્યાન રાખજો. અને બાકી જો અડધી રાઈડ થોડીક હજી બંધ છે, અને જે અત્યારે રાઈડની વાત કરીએ તો 50 રૂપિયા જ છે મિત્રો અત્યારે રાઈડના પણ. તો અમે પણ એક રાઈડની મજા લઈ લીધી છે. તો મિત્રો આપણે પહેલાંનો વ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો એકવાર, ઘણા બધા વિડીયો આપણે મેળાના બનાવેલા છે. તમારો શું એક અભિપ્રાય છે એક મેળામાં વિડીયોમાં શું નવું લઈ આવવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયોમાં શું આપણે થોડુંક ફેરફાર કરવાની જરૂર છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એને કવર કરી લેશું. તો મિત્રો તમે કયા ગામથી આવો છો અને કઈ રાઈડમાં બેસવાની તમને સૌથી મજા આવે છે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને તમે અહીંયા રાઈડમાં બેઠા છો તો કેટલા રૂપિયા તમે આપ્યા છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો મેળો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, આપણો વ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો વ્લોગ જરૂર જણાવજો, અને સબસ્ક્રાઈબ અને લાઈક ખાસ કરીને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. કાલે હજી એક નવા વ્લોગ સાથે અમે આવી રહી છીએ. તો મિત્રો ત્યાં સુધી મળીએ આપણે.